અર્થ ટેસ્ટર ને અર્થિંગ ટેસ્ટ કરવા માટેની પ્રોસિજર છે. ગ્રીન કલરનો વાયર છે ને એ E1 અને P1 માં જોઈન્ટ કરી દેવાનો. બે ભેગા વાયર રાખવાના, બરાબર છે. એ જોઈન્ટ કરી દેવાનો છે, બરાબર છે. પછી આ P2 છે એમાં કોઈ બી એક કનેક્શન આપી દેવાનું અને E2 માં એક કનેક્શન આપી દેવાનું, બરાબર છે. આ ગ્રીન કલરનો વાયર જે છે, ગ્રીન કલરનો, એને LM આપવાનો છે. LM કે અર્થિંગમાં આપવાનો હતો. અર્થિંગનો છે એક LM આપી દેવાનું. એક અર્થિંગનો વાયર છે એ અર્થિંગમાં આપવાનો છે. અને આ જે બ્લેક કલરનો વાયર છે એક એ ડાબી બાજુ કોઈ જગ્યાએ લગાવવાનો અને બ્લેક કલરનો વાયર છે જમણી બાજુ, અને વચ્ચે અર્થિંગનું તમારે રાખવાનું છે. પછી એને ટેસ્ટ કરીશું આપણે હમણાં. હવે છે ને આ ઓમ્સ છે ને એને આપણે નીચે લેવાનું, 10માં લેવાનું. અહીં 0 આવી ગયું છે, બરાબર છે. આ કનેક્શન બધા પ્રોપર છે. હવે આને ટેસ્ટમાં દબાઈ રાખવાનું. કેટલું આવે છે રજિસ્ટર? 11 આવે છે. 11 આપણે 5 ઓહ્મ જેટલું જોઈએ છે. સાગરભાઈ તો તેથી એમને બતાવ્યું ને અમે. હા, સાગરભાઈ કહે કે હજી આથી ઓછું હોવું જોઈએ. 5 ની નીચે હોવું જોઈએ. આપણે 5 નો છે ને ફોટો પાડી લઈએ હમણાં, બરાબર છે. આ 5 ની નીચેનું રાખજો, ભલે હોય થાય, બરાબર છે. હા બસ હવે રાખી દે ઉપર. મૂકી દે તો વહી જાય છે. એટલી તે છે 6 નું આવ્યું છે ને. ઓકે, હવે છે ને અહીંયા રાખી દે. અહીંયા પણ ફોટો લઈ લે.